સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક સમયથી લાબુબુ ડોલની ચર્ચા ખૂબ ચાલી રહી છે। બહારના દેશોમાં તો આ ડોલની માંગ એટલી બધી વધી ચૂકી છે કે ત્યાં આ ડોલ મળવી પણ મુશ્કેલ છે। જોકે હાલ ગુજરાતમાં પણ લાબુબુ ડોલની માંગ ખૂબ જોવા મળી રહી છે અને તાજેતરમાં જ આ લાબુબુ ડોલને સોના અને ચાંદીના દાગીનાઓની અંદર પણ જ્વેલર્સોએ બનાવતા હોવાના વિડીયો પણ સામે આવ્યા। જોકે આ તમામની વચ્ચે લોકોને આ લાબુબુ ડોલથી અનેક એવો ખતરો અનુભવ્યો હોય એ પ્રકારની વાતો પણ સામે આવી છે। ત્યારે આ જ પ્રકારનો એક ખતરો અનુભવ્યો હોય એવો એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે કે જ્યાં ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરે એક ચોંકાવનારો ખુલાસો પણ કર્યો છે કે જો તમે આ લાબુબુ ડોલને તમારા ઘરે લાવતા હોય તો એક વિચાર કરજો ખરા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલ તેના ફોલોઅર્સને ચેતવણી આપતા હતા અને એ દરમિયાન તેમણે એક વાત કહી। આજકાલ ગુજરાતની અંદર નહીં પરંતુ સમગ્ર દુનિયાની અંદર એક ડોલ એ ખૂબ ચર્ચાની અંદર છે અને ડોલનું નામ છે લાબુબુ ડોલ। જ્યારે લાબુબુ ડોલ વિશે એ ભૂમિ પટેલે વાતચીત કરતા હતા એ દરમિયાન તેમણે કહ્યું કે આ ડોલ ખરીદી ત્યારે ઘણા લોકોએ મને ના પાડી હતી કે તમે આ ડોલ ના ખરીદશો, તેમ છતાંય મેં આ લાબુબુ ડોલ ખરીદી અને ઘરે લાવી। શરૂઆતમાં બધું જ સામાન્ય હતું પરંતુ પછીથી પરિવારને અસામાન્ય અનુભવો થવા લાગ્યા। ભૂમિ પટેલે ઇન્ટરવ્યૂ આપતા એ પણ જણાવ્યું કે આ ડોલ એ રાત્રે નાની મોટી થતી અને પડદા પાછળ ઘરમાં દેખાયા પણ કરતી। આ ભયાનક ઘટનાઓના કારણે તેના માતા પિતા અને બહેન પણ બીમાર પડ્યા હતા અને આ જ કડવા અનુભવથી ત્રસ્ત થઈને ભૂમિએ આ ડોલથી છુટકારો મેળવવાનું નક્કી કર્યું અને આ ડોલને સળગાવી તો એને વિડીયો સોશિયલ મીડિયામાં બનાવતી હતી અને એ વિડીયો તેમને ખૂબ વાયરલ થયો। આ વાયરલ વિડીયો બાદ અમે પણ તેમની પૂછપરછ માટે અમે પણ તેમની પાસે ગયા, આખી આ ઘટના મામલે ચર્ચા કરી કે શું હતી ખરેખર વાસ્તવિકતા, લાબુબુ ડોલથી તમે દૂર રહેવા માટેની કેમ સલાહ આપી અને અચાનક તમે લાબુબુ ડોલને કેમ આવી રીતે સળગાવી રહ્યા છો। ત્યારે તેમણે જણાવ્યું, તેમની સાથે વાતચીતની અંદર તેમણે એમ કહ્યું કે આ અનુભવો પછી તો તેઓ અન્ય કોઈને પણ આ પ્રકારની ડોલ ખરીદવા માટે 100 વખત વિચાર કરવા માટે જણાવશે, કારણ કે આ ડોલથી તેના પરિવારની અંદર ખૂબ જ ખરાબ અને કડવો અનુભવ પરિવારના સભ્યોનો થયો। જો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલે શું કહ્યું એકવાર। મારું નામ છે ભૂમિ પટેલ અને હું સુરત થી છું। લાબુબુ ડોલ અત્યારે જે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે ને એનો બહુ ખરાબ એક્સપિરિયન્સ મને અને મારી ફેમિલીને થયેલો છે। તો હું તો બધાને એવી અપીલ કરીશ કે આ વસ્તુ બહુ નેગેટિવ છે અને મોન્સ્ટર છે, તો પ્લીઝ કોઈ લેતા નહીં અને તમારી પાસે હોય ને ઘરમાં પડેલી તો પણ ફેંકી દેજો, કેમ કે આપણા હિન્દુમાં, જો કે આપણા હિન્દુ સમાજમાં એવું માનવામાં આવે છે આપણે પોઝિટિવ એનર્જી હોય ને એમાં આપણે લોકો માનીએ છીએ અને નેગેટિવમાં ઘણા ખરા લોકો માને જ છે, પણ અમુક લોકો એવું કહે છે કે આવું કઈ હોતું નથી, પણ જેને પર્સનલ એક્સપિરિયન્સ થાય છે ને એ લોકો જ આ વસ્તુમાં માને છે। અને મારો કોઈ એવો હેતુ નહોતો અંધશ્રદ્ધા ફેલાવવાનો, બરાબર, પણ આ મને પર્સનલ મને અને મારી ફેમિલીને એક્સપિરિયન્સ થયો છે ને એટલે હું તમારી જોડે વિડીયો થ્રુ તમારી જોડે આ શેર કરું છું। અને મને એકને નહીં, ગુજરાતમાં અને ભારતમાં ઘણા ખરા લોકોના એક્સપિરિયન્સ થયેલો છે, સેલિબ્રિટીને પણ થયેલો છે અને નાના લોકોને પણ થયેલો છે, અને આ તો જેને એક્સપિરિયન્સ થયો ને એને જ ખબર પડે, બાકી તો વાત છે ને બોલવામાં સારી લાગે। અને મારા ઘરે મારા મમ્મી રાત્રે સુતા હતા તો એને પડદામાં, દિવાલ પર, છત પર લાબુબુ નાનું થાય મોટું થાય, ચડતું હોય, દાદર ઉતરતું હોય, આવું બધું દેખાય। અને મારી નાની સિસ્ટરને પણ ઘર પર એકલી હતી, હોમવર્ક કરતી હતી તો ઉપરથી ડોકા કાઢતું હોય, એવી રીતે એને બહુ ખરાબ એક્સપિરિયન્સ થયેલા છે। અને આના લીધે મારી મમ્મી અને મારી સિસ્ટર બંનેને ફૂલ ડે તાવ રહ્યો છે અને કઈ ખાવા પીવાનું કન્ટિન્યુ ઓઢીને સુતાર્યા છે। અને આ રાત્રે લાબુબુ અમે સળગાવી નાખ્યું, ફેંકી દીધું, ત્યારથી મારા ઘરમાં મારી મમ્મી અને મારી નાની સિસ્ટર બંને એકદમ શાંતિ, જ્યારથી સળગાવી દીધું ને ત્યારથી જ મારા મમ્મીના મનનું સમાધાન થઈ ગયું છે। એટલે હું તો એવું કહીશ કે ના લેવું જોઈએ, કેમ કે બહુ ડેન્જર છે। બધા મને કહેતા હતા કે નહીં લેવાનું નહીં લેવાનું, પણ મેં કોઈનું માન્યું નહીં અને મેં લીધું અને મને એક્સપિરિયન્સ થયો ત્યારે મને અહેસાસ થયો કે આ વસ્તુ બહુ ખરાબ છે। તો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલ, જેના વિડીયો પછી સોશિયલ મીડિયા પર લાબુબુ ડોલ અને તેના સાથે સંકળાયેલા અસામાન્ય કિસ્સાઓ વિશે કેટલીક ચર્ચાઓ શરૂ થઈ છે। જ્યારે કેટલાક લોકો તેને મનોરંજન અથવા પબ્લિસિટી સ્ટન્ટ માને છે, ત્યારે ઘણા લોકો તેના અનુભવને ગંભીરતાથી લઈને આ પ્રકારની વસ્તુઓથી દૂર રહેવા માટેની સલાહને
ટેકો આપી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરે જણાવ્યું હતું કે લાબુબુ ડોલ જે હાલ ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે તેનો મને અને મારા ફેમિલીને ખૂબ જ ખરાબ અનુભવ થયો છે. હું બધાને અપીલ કરું છું કે આ ડોલ ખૂબ જ નેગેટિવ અને મોન્સ્ટર છે. પ્લીઝ કોઈ લેતા નહીં. તમારી પાસે તમારા ઘરમાં લીધેલી હોય તો ફેંકી દેજો. કેમ કે હિન્દુ સમાજમાં એવું માનવામાં આવે છે કે પોઝિટિવ એનર્જી હોય તેમાં માનીએ છીએ. આ સાથે જ નેગેટિવમાં ઘણા ખરા લોકો પણ માને છે અને આ લાબુબુ ડોલ એ જ પ્રકારની નેગેટિવ એનર્જી એ ઘરમાં ફેલાવતી હોવાની વાત એ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલે જણાવ્યું છે. તમારું શું માનવું છે આ લાબુબુ ડોલની ચર્ચાઈ રહેલી આ વાતને લઈને, આ કિસ્સાને લઈને એ કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.